જ્યારે ગર્ભ ધારણ કરેલો છે એટલે જ્યારે કદાચ પહેલો બીજો ત્રીજો મહિનો છે કે સેકન્ડ ટ્રાઇમેસ્ટર છે ત્યારે પતિ પત્નીએ સેક્સ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? એનાથી ગર્ભ ઉપર કોઈ ઇમ્પેક્ટ પડતી હોય છે? જી, એટલે આયુર્વેદમાં મુખ્યત્વે એવું જણાવવામાં આવ્યું છે કે અતિશય જ્યારે તમે મૈથુન ક્રિયા કરો છો અથવા તો સેક્સની અંદર ઇન્ક્લુડ થાવ છો તો ગર્ભ પડી જવાની શક્યતાઓ વધારે માત્રામાં રહે છે. એટલે જ્યારે ગર્ભ એક સમય પછી જ્યારે ઉદર મોટું વિકાસ થઈ જાય, જ્યારે એક એવી અવસ્થા આવે છે કે જેની અંદર ગર્ભ મોટો આકાર લઈ શકે છે, તેના પછી આપણે સેક્સ્યુઅલ એક્ટિવિટીની અંદર એન્ગેજ આની અંદર ન થવું જોઈએ. શરૂઆતની અંદર ઓછું અને કાળજીપૂર્વક તમે એન્ગેજ થાવ તે પણ ખાસ જરૂરી છે કે જેના કારણે ગર્ભાશય ઉપર ડાયરેક્ટ પ્રેશર ના આવે અને જે બાળક પેદા થઈ રહ્યું છે તેની જે પ્લાસેન્ટા લાગેલી હોય છે તો ઘણી વખત આ મૈથુન પ્રક્રિયા દરમિયાન તેના ઉપર પણ વિશેષ પ્રકારે નુકસાન થતું હોય છે. તે માટે ધ્યાનપૂર્વક પેટ અને ગર્ભાશય ઉપર ઓછામાં ઓછું દબાણ આવે તેવા શરૂઆતના મહિનાઓમાં તમે સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં એન્ગેજ થઈ શકો છો, પરંતુ જેવો ગર્ભ મોટો થાય છે તો સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં એન્ગેજ ન થવું એ સલાહભર્યું છે.